ગુજરાતમાં 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ જનતાના મૂડમાં અમે વાત કરીશું અમરેલીના રાજુલાની જનતા સાથે। શું કહી રહી છે રાજુલાની જનતા, આવો સાંભળીએ। અમરેલી મત વિસ્તારની રાજુલા બેઠક, આ બેઠક પર 2017ની ચૂંટણીમાં તો કોંગ્રેસનો વિજય થયો હતો, પરંતુ હવે વાત છે લોકસભાની ચૂંટણીની અને નેતા વિપક્ષ અહીંના બેઠકના છે તે ઉમેદવાર છે, અહીંના એપીએમસી યાર્ડ છે અને ત્યાં લોકો સાથે આપણે વાત કરીશું કે તે લોકોના કેવા પ્રશ્નો છે અને આ વખતે છે તે કેવી સરકાર છે તે જોવા માંગે છે। ખેડૂતો છે અને સાથે જ તમામ વર્ગના લોકો પણ છે। શું નામ છે આપનું? મનુભાઈ। મનુભાઈ, ચૂંટણી નજીક આવી રહી છે, કેવી સરકાર છે તે જોવા માંગશો? આમ તો સરકાર સારી જ છે, પણ ખેડૂતને અમને પૂરતો ભાવ મળી જાય તો ખેડૂતને સારું મળે છે। વર્ષમાં થોડુંક મોડું છે, પણ ભાવ પૂરતો મળે તો ખેડૂતને ફાયદો થાય અને સારું જ છે, ને ભાવ મળતા રહે તો વિશેષ સારું એમ। ખેડૂતલક્ષી સરકાર હોવી જોઈએ। આ ખેડૂતલક્ષી સરકાર હોવી જોઈએ એમ। કોઈ પણ સરકાર હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ ખેડૂતનું હિત માટે સારું હોવું જોઈએ। આપ શું કહેશો, કેવા ખેડૂતોના પ્રશ્નો છે, સરકાર કેવી હોવી જોઈએ? ખેડૂતના હિતની સરકાર હોવી જોઈએ ને વિકાસના કામ તો સારા થાય છે અને ભાવ ખેડૂતને મળી રહે એટલે એવી સરકાર અમારે જોવે નરેન્દ્રભાઈ મોદીજી જેવા સાહેબને એ બરાબર છે, વિકાસના કામ કરે છે, ખૂબ જ કરે છે। ભાજપની સુરક્ષામાં બધી રીતે બહુ સારું સરળ છે, એવી સરકાર જ જોવે અમારે। કેવી સરકાર કેવી જોવે? ખેડૂતોના પ્રશ્નો છે કે નથી પૂરા થઈ ગયા બધા? પ્રશ્નો તો છે, માલ આવે છે ત્યારે ભાવ આપતા નથી, જ્યારે ખેડૂતના ઘરમાં માલ હોય ત્યારે ભાવ આવતા નથી, અને જ્યારે વેપારીના ઘરમાં જાય ત્યારે ભાવ મળે છે, એવું છે, એવી સરકાર છે સમજ્યા। ખેડૂતો માટેની સરકાર હોવી જોઈએ। પ્રશ્નો છે જ તે, ખેડૂતનો પ્રશ્ન પૂરો થયા જ નથી, ખેડૂતના પ્રશ્નો હજી પૂરા થયા જ નથી। ખેડૂતો તો માલ અહીંયા જ્યારે પાકે, ઘઉં અહીંયા પાક્યા છે તો સરકારે ટેકાના ભાવ કર્યા છે 450 રૂપિયા અને વેપારીના ભાવ આલે છે 450 રૂપિયા, તો ખેડૂતોમાં કરે શું? ખેડૂતોને ભાવ મળવા જોઈએ, પૂરા મળવા જોઈએ। તો આ નારાયણભાઈ છે એ આવે છે? નારાયણભાઈને કોઈ દી રાજુલા વિસ્તારમાં ભાડ્યા નથી 5 વર્ષમાં, આ 10 વર્ષ છે આમ તો, પણ 10 વર્ષમાં કદી નારાયણભાઈ નથી જોયા। બધી સમસ્યાઓનું શું થાય? સમસ્યાનું હલ તો કેમ થતો હોય કોને ખબર હોય, આ સરકાર ઉપર આધાર છે બધો। તો સમસ્યાઓનો અંત કઈ રીતે આવે, આપનું શું કહેવું છે? કેવા આપના સાંસદ કેવા છે, એની કામગીરી કેવી છે? હવે સાંસદને તો આપણે આ વિસ્તારમાં ક્યારે એમણે જોયા નથી, પણ સરકારની વાત કરીએ તો મોદી સરકાર છે એ સારી છે। અત્યારે આપણે જોઈએ તો ભાવ અત્યારે ખેડૂત માટે આમ તો કપાસના 1300-1350 ભાવ સારા કહેવાય, પણ સાંસદની કામગીરી સારી નથી મોદી સરકાર તો આ વિસ્તારમાં આપણે ક્યારેય જોયા નથી સાંસદની, અને સરકાર તો સારી છે, આમાં કોઈ પ્રશ્ન નથી। એટલે મોદી સરકાર જેવી સરકાર તો બીજી મને આમાં ઓપ્શનમાં કોઈ દેખાતી પણ નથી એમ। પરંતુ સાંસદની કામગીરીથી નારાજગી દેખાય છે। 100% સાહેબ, લોકોને ગામના સરપંચશ્રીએ કોઈ દિવસ સાંસદશ્રીને જોયા નથી, તો હવે ગામના લોકોનું તો પૂછવાનું શું? હવે નારાયણભાઈએ બસ ગામે ગામે બાકડા આપી દીધા છે અને ગામના બાકડે બેસીને ગામના લોકોનું શું થાય છે એ ગામ લોકોને બહુ સારી રીતે ખ્યાલ છે। એટલે મારો કહેવાનો મિનિંગ તો એટલો જ છે સાહેબ કે ખેડૂતલક્ષી પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો, એ બધા બાબતે તાત્કાલિક જે ઉકેલ લાવે એવા સાંસદશ્રીઓની અપેક્ષા આ વિસ્તારના લોકોની છે। તો 10 વર્ષ લગભગ નારાયણભાઈનો કાર્યકાળ રહ્યો, વિસ્તારમાં કેટલી વખત આવ્યા? વિસ્તારમાં સાહેબ મેં ખુદ નથી જોયા એને, ફેસ ટુ ફેસ મેં ખુદ એને નથી જોયા। કદાચ ચૂંટણી ટાઈમ છે એટલે કદાચ હવે આવશે કે જે હોય તે, પણ લોકોએ કોઈ દિવસ એને જોયા જ નથી। આ વિસ્તાર સુધી વિસ્તારમાં આવ્યા જ નથી, કોઈ દિવસ આવ્યા નથી સાહેબ। તો રાજુલાની સમસ્યાઓની વાત કરવામાં આવે, મુખ્યત્વે સમસ્યાઓ રાજુલાની કઈ કઈ છે? મુખ્ય સમસ્યા તો પાર વગરની જે ખેડૂતોની જે આ જે પાક વીમો 3 વર્ષથી મળતા નથી। આ વખતે અમારા એમએલએ દ્વારા કોપ કટિંગ વખતે રજૂઆત કરી ત્યારે કોપ પાક વીમો મંજૂર થયો છે। ને નારાયણભાઈની વાત કરી તો નારાયણભાઈ ગૌચરને જમીન હતી કબજો એને બિન ગૌચરને વાળી લીધો છે। કલેક્ટર શ્રી સાહેબે હતો હુકમ કરેલો છે કે કલેક્ટર આ બંગલો છે એ પાડી નાખવામાં આવે એવો, ને નકરો ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યો નથી સાહેબ નારાયણભાઈ। આપ શું કહેશો, કેવી સરકાર જોઈએ છે હવે? સરકાર એવી હોવી જોઈએ મજૂરના પ્રશ્નોને મજૂરની સામે કાંઈક જોવે। અમારા મજૂર સામે કોઈ જોતું જ નથી, ગમે એ સરકાર આવે મજૂરના પ્રશ્નો હલ કરવા જોઈએ ને આજ બધાયનું પૂછે છે પણ મજૂરનું કોઈ સરકારે પૂછ્યું? હા, પ્રશ્નોના જવાબ નથી મળતા નહીં, મજૂરનું દુઃખ કોઈ સમજતું જ નથી। આમ ગમે એ સરકાર આવે આજ બધાયના પ્રશ્ન પૂછે છે, કોણે આવીને એમ કીધું કે મજૂરને શું તકલીફ છે? તકલીફ શું છે તમારે? કેવી સરકાર છે? તકલીફ છે મજૂરને, કોઈ પણ જાતનું મહેનતાણું પૂરું ન મળે, પૂરતું 12 કલાક કામ થઈ, નહીં વીમો, નહીં કાંઈ દવા દારૂ, આ તે
એટલે મજૂર સામે જોઈને એને કંઈક સુવિધા કાઢવી જોઈએ. ગમે એ સરકાર આવે, અમારે સરકાર પ્રત્યે કોઈ તકલીફ નથી. ગમે એ આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે, પણ સરકાર એવી આવે કે જે મજૂરનો પ્રશ્ન હલ કરવો જોઈએ. આપ શું કહેશો, કેવી સરકાર છે આગામી સમયમાં જોવા માંગશો? સરકાર તો એવી હોવી જોઈએ કે રોજગારીનો મુદ્દો કોઈ ચૂંટણી પક્ષમાં ક્યાંય જોવા મળતો નથી. બરાબર, ખેડૂતના કોઈ પ્રશ્નનો કોઈ એવો મુદ્દો કોઈ સરકાર ઉપાડતી નથી. પછી આ લોકો તો શું છે કે એકાબીજા માથે પાણી ઢોળતા હોય છે કે ભાઈ અમે આ કામ કર્યું. કામગીરી બતાવી તો જોઈએ ને. 10 વર્ષમાં 5 વર્ષમાં કોઈ એવી કામગીરી નથી થઈ. પછી ખેડૂતના પ્રશ્ન છે કે ભાઈ આયાત વધારીશું. આયાત તો ખેડૂતની કેમ વધશે? એના માટે કંઈક સરકાર કરે તો આયાત વધે ને. એમનેમ તો આયાત વધતી નથી. 2022માં એમ કે ખેડૂતની આયાત 10 ગણી કરી દેવું. 10 ગણી કઈ રીતે? ખેડૂતને પોષણ ભાવ નથી મળતા. ખેડૂતના કોઈ પછી આજે યોજનાઓના ભાવ અમુક મળતા પણ નથી. અમુક ખેડૂતને ખબર પણ ન હોય યોજનાની. એવી સરકાર, અમુક કાગળિયાથી ખેડૂત થાકી જતો હોય છે. યોજના હોય પણ એની સામે કાગળિયા એટલા બધા હોય કે ખેડૂત ખ્યાલ ન હોય છે. ખેડૂતો માટે સારું કરે એવી સરકાર જોઈએ. એવી સરકાર જોઈએ છે. આ નારણભાઈ તમારા સાંસદ છે, તમારા પ્રશ્નો નારાયણભાઈને ક્યારે જોયા નથી અમે. ક્યાં છે નારાયણભાઈ? આજે 10 વર્ષમાં અમે તો ક્યારેય જોયા નથી કે ભાઈ આ વિસ્તારમાં નારાયણભાઈ આવ્યા. આટલો વરસાદ થયો, એટલું બધું ખેડૂતને નુકસાન થયું, પાક ધોવાણ થઈ ગયા છે. બરોબર છે, ત્યારે નારાયણભાઈને અમે ક્યારેય જોયા નથી. કામ કઈ કરતા જ નથી વિસ્તારમાં. કામ કરતા છે એ પછી ક્યાં કરતા હોય ક્યાં, બાકી અમારા વિસ્તારમાં તો હજી અમે ક્યારેય જોયા નથી નારાયણભાઈને. બરોબર, પ્રશ્નો એવા ને એવા રહે છે. પણ ધન્યવાદ રહેશે. બિલકુલ, તો પ્રશ્ન એવા ને એવા રહે છે. કદાચ મોદી સરકારથી વિસ્તારના લોકો છે ખુશ છે, પરંતુ સાંસદ સભ્ય છે નારણ કાછડિયા, તેના કાર્યકાળથી ને તેની કામગીરીથી લોકો ચોક્કસથી નારાજ છે તે દેખાઈ રહ્યા છે. કેમેરા પર્સન કમલેશ પટેલની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, રાજુલા. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.